આ તરફ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે। સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત થઈ। ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે। નવા રિક્ષા ભાડા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી રજૂઆત થઈ છે। ગત 21 જૂને જે નક્કી થયા હતા દર એ અંગેનું એક નોટિફિકેશન જાહેર થાય તેવી માંગણી કરવામાં આવી છે। લઘુત્તમ ભાડું 25 ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 નક્કી થયા હતા। ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। અમે સરકારશ્રીએ 22/6/2026 રોજ અમારો ઓટો રિક્ષાનું ભાડું વધારો આપ્યો છે, તો સરકારશ્રીએ હજી સુધી અમને કોઈ નોટિફિકેશન જાહેર કરી નથી। તો સરકારશ્રીને અમારી રજૂઆત છે અને તમામ યુનિયન એસોસિએશન ટ્રસ્ટ બધા જ રજૂઆત કરે છે કે અમારું જે ભાડું છે એની નોટિફિકેશન જાહેર કરે। અત્યારે વગેરે ગેસના ભાવ 90 રૂપિયા થઈ ગયા છે, વારે ઘડીએ ગેસના ભાવ વધે છે, રિક્ષાનું મેન્ટેનન્સ વધે છે અને બહુ મોંઘવારી વધી ગઈ છે। તો સરકારશ્રીને અમને એક સબસિડી પણ આપે ગેસમાં, તો અમારે રિક્ષાવાળાને અને કસ્ટમરને બંનેને થોડો ફાયદો પણ થાય, આવી રજૂઆત છે। અને અમારી સાથે ટેક્સી પણ યુનિયન સાથે છે અને ટેક્સી યુનિયનના પણ ભાવ નથી, તો એમને પણ આજે લેટર પેડ આપ્યો છે અને રજૂઆત કરી છે કે એમનું પણ ભાડું વધે। દરેક વ્યક્તિઓ જે ડ્રાઈવર જે ટેક્સી ચલાવે છે એ લોકો અહીંયા આવેદન આપવા આવ્યા છીએ। 2023નું જે પરિપત્ર હતું, જે ભાવ નક્કી ગવર્મેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો, આજ સુધી કોઈએ લાગુ કર્યો નથી, જેના લીધે અમે ટેક્સીવાળા બહુ પીડિત છીએ। છતાંય આજે ડે ટુ ડે મોંઘવારી વધી રહી છે, જેના અનુસંધાનમાં સીએનજીના ભાવ વધી રહ્યા છે, બધાના સરકારી ભથ્થા વધી રહ્યા છે, પણ અમારા ટેક્સી ચાલકો સમૂહ જોવાવાળું કોઈ નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા ઉપર ધ્યાન આપે અને એગ્રીકલ્ચર ઉપર કોઈ ગાઈડલાઇન્સ ચાલુ કરે, જેના લીધે સરકારી ભાવ લાગુ પડે। અમારે કોઈ એક્સ્ટ્રા પૈસા નથી જોતા, પણ સરકારના નિયમ પ્રમાણે